કારણ કે શ્રીજીને સૌથી અધિક કોઈ પ્રિય હોય તે શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભનું નામ છે. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાગ. એમને વલ્લભનું ઘર ગમે છે, વલ્લભથી કરેલી સેવા ગમે છે, વલ્લભનું સ્વરૂપ ગમે છે, વલ્લભનું નામ ગમે છે. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે નિજજન પર કરત કૃપા ધરત હાથ હૈ માથે और अपनो कर गोकुलपति भरत ताही बात है. श्रीजी तो એને बात ભેડી લે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. तो हम सब भाग्यशाली हैं. सौभाग्य की बात यह है कि हम सबको श्री वल्लभ के चरण में प्रीति है और इसलिए हम श्री जी की विशेष कृपा के अधिकारी हैं. અને વલ્લભ પર પ્રીતિ ન હોય પછી ગમે તેટલી પૂનમો ભરો એનો પછી કોઈ અર્થ. હા, શ્રીજીની સન્મુખતા તો ક્યારેય નકામી નથી જ જતી, પણ શ્રીજીનું એ રસાत्मक स्वरूप, श्रीजी का वो भावात्मक स्वरूप तो वही अनुभव कर सकते हैं जिनके हृदय में श्री वल्लभ के लिए अनन्य श्रद्धा हो. 5 दिन श्री जी के गुणगान करने हैं. चरित्र तो देखेंगे ही, साथ साथ उनके नाम रूप लीला धाम गुण इन सब का रसपान हम मिलकर करेंगे. और श्रीनाथ जी का वह दिव्य चरित्र कि जब गिरिराज जी के भीतर से प्रकट हुए, जो सारस्वत कल्प में लीलाएं प्रभु ने की और उन्हीं लीलाओं को पुनः ब्रज में प्रकट होकर श्री जी ने दोहराया. वही सुख जो ब्रजवासियों को दिया था सारस्वत कल्प में, वह पुनः दिया. और वहां व्रज से गिरिराज जी पे से प्रभु हमारे राजस्थान के वैष्णव पर कृपा करने के लिए मेवाड़ पधारे. मेवाड़ मां पहाड़ मां सिंहाड़ मारे मारो श्रीजी विराजे मेवाड़ मारे. और इस भूमि को मैं तो पुनः कहता हूं, ये राजस्थान की भूमि भी धन्य है जिसे पसंद श्रीनाथ जी बाबा ने किया. और वैसे देखने जाओ तो जितने निधि स्वरूप हैं लगभग सब राजस्थान में विराजते पहले, जोधपुर आदि, और वहीं से पधारे. ये भूमि धन्य है. और श्री जी ने तो यहाँ पधार कर इस भूमि को ब्रज बनाया. तो ये सब चरित्र, आ બધા જ ચરિત્રો શ્રીનાથજી બાબાના આપણે રસ દર્શન કરવાનું છે, વાગોળવાનું છે. પણ નાથદ્વારા ધામમાં છીએ અને આજે જ લગભગ બધા વૈષ્ણવ દર્શનનું સુખ પામીને તો આવ્યા જ હશે. સવારે સવારે વૈષ્ણવ ઉતરે અહીંયા અને સીધા એમ થાય કે મંગળા થઈ જાય તો સારું, મંગળા થઈ જાય તો સારું. और हमारे यहाँ कहते भी है मंगल मुखी और सदा. अरे तुमने तो खबर है. बस श्री जी की सन्मुखता ही सुख का द्योतक है. એનું જ મુખ મંગલ છે જેના દિવસની શરૂઆત શ્રીનાથજીના દર્શનથી થાય છે. આંખ મારી ઉઘડે श्रीजी बाबा देखूं, आँख मारी उघड़े त्या श्रीजी बाबा देखूं. धन्य मारू जीवन कृपाए लेखूं. धन्य मारू जीवन कृपाए लेखूं. એવા આપણા શ્રીનાથજી બાબા જેના દર્શન કરતા જીવન ધન્ય થઈ જાય. અને જેને એકવાર જેણે જેણે જોયા, રસખાનજી આદિ આદિ અનેક ભક્તોના ચરિત્રો આપણે ગાવાના જ છે. એ આગ્રાની બજારમાં નાચનારી ગણિકા અને કૃષ્ણદાસ અધિકારી જ્યારે એને લઈને આવ્યા, થયું કે આ તો કોઈ દૈવી લાગે છે. અને એ સમય કે જ્યારે આવા કાર્ય કરનારને કોઈ મંદિરની અંદર ઘૂસવાય ન દે. પણ મારો શ્રીનાથજી બાબા એવો છે ને
એના દ્વાર બધા માટે ખુલ્લા છે. જે જીવ જાતિ હોય કોઈ રે તેને તત્ક્ષણ સર્વે સુખ હોય. અમારા શ્રીનાથજી બાબાના દ્વાર બધા માટે ખુલ્લા છે. ગમે તેવો જીવ હોય, કામી, ક્રોધી, લોભી, અહંકારી, કેવા કેવા પ્રકારના ભક્તોની કથા આવે છે. શ્રીનાથજીએ બધાને સ્વીકાર્યા છે. નચાવી મેરો મન ગિરધર છબી પર અટક્યો, અને નાચતા નાચતા એક ગણિકા શ્રીજીના ધામને પામી ગઈ. એવા અમારા શ્રીનાથજી બાબા, એનું સ્વરૂપ, એનું સામર્થ્ય, એનો સ્વભાવ, આ બધાનો પરિચય આપણે મેળવવાનો છે. પુષ્ટિ ભક્તિ એ સ્વરૂપની ભક્તિ છે, સ્વરૂપ આસક્તિની ભક્તિ છે, स्वरूप निष्ठाની भक्ति है. जहां तक स्वरूप निष्ठा सिद्ध न हो वहां तक पुष्टि भक्ति फलित नहीं होती. ये महात्मा की भक्ति नहीं है, क्योंकि जब आपको सामर्थ्य दिखाई देगा तब तो प्रेम होगा, पर जब जब प्रभु में सामर्थ्य नहीं दिखाई देगा तो फिर प्रभु में प्रेम भी नहीं रहेगा. जो महात्मा से भजोगे तो. पर स्वरूप निष्ठा એને કહેવાય કે તું અમને પ્રેમ કર કે અમારા પર કઠોર થા, તું અમને મળ કે અમને છોડીને જતો રહે, તું અમને સુખ આપ કે દુખી કરી નાખ, પણ અમે તો તને પ્રેમ કરીએ છીએ અને કરતા રહીશું. ઉલટાનું જેટલું જેટલું તું દુઃખ આપે છે ને એટલી અમારી નિષ્ઠા અને અમારો પ્રેમ તારા પ્રત્યે વધતો જાય છે. કે દુઃખમાં જ તો સમજાય છે કે તારા સિવાય બીજું કોઈ સાચું સગું નથી. દુઃખમાં જ તો ભાન થાય છે કે તારા સિવાય બચાવનારો કોઈ નથી. દુનિયામાં આશ્વાસન આપનારા ઘણા છે, પણ આશીર્વાદ આપનારું તો એકમાત્ર તું છે. દુનિયામાં પ્રોત્સાહન આપનારા ઘણા છે, પણ સાથ આપનારો તો તું જ છે. તું દુઃખ આપીને પણ તારામાં શ્રદ્ધા અમારી દ્રઢ કરે છે. તો આ સ્વરૂપ નિષ્ઠાની વાત. થોડો શ્રીનાથજી બાબાના સ્વરૂપનો પરિચય આજે પામી લઈએ અને પછી ચરિત્રમાં આપણે પ્રવેશ કરીશું. આ બધા દર્શન કરવા જતા હશે, हम सब जाते हैं श्रीनाथ जी के दर्शन करने. वैसे तो झांकी एकाध क्षण की होती है, बहुत समय तो नहीं मिलता दर्शन में, पर स्वरूप भावना जो श्रीनाथ जी बाबा की है, उक्षिप्त हस्तः पुरुषो भक्त माकारयत्युत दक्षिणेन करिणाशु पुष्टिकृत्य मनांसन वामं करम समुद्रधृत्य निहनूते पश्चातुर. जो स्वरूप भावना बताई गई, श्रीनाथ जी बाबा નું સ્વરૂપ કેવું કે એક હાથ ઊંચો, ડાબો હાથ, જમણો હાથ કટી ઉપર, મુષ્ટિકા, અંગુષ્ઠ બહાર. આ સ્વરૂપ निकुंज द्वार ऊपर श्रीनाथ जी बाबा ठाड़ा है. निकुंज के द्वार पर श्रीनाथ जी खड़े हैं और निज भक्तों को बुला रहे हैं. जो श्रीनाथ जी के स्वरूप की भावना प्रसिद्ध है कि ऊंचा हाथ करके बुला रहे, वाम हाथ थी बोलावे છે. આ પુષ્ટિ અંગ છે ને શ્રીજી, પુષ્ટિ અંગ થી આમંત્રિત કરે છે. એટલે કે તારા સાધન, તારા પ્રયાસ, તારા પ્રયત્ન, તારો અધિકાર એ બધું ગૌણ છે. તું કેવલ મારું આમંત્રણ જોઈને દોડીને આવી. એ સમયે તારો સ્વભાવ, તારા કર્મ, તારા પુણ્ય, તારા પાપ એ કશાનો વિચાર ન કરીશ. હું જ્યારે બોલાવું એમ શ્રીનાથજી કહે છે ત્યારે તું તારી સામે જોઈને ન દોડીશ, તું તારી નજર મારી સામે રાખીને દોડ. આ પુષ્ટિ અંગથી આમંત્રણ છે. અને પુષ્ટિનો અર્થ જ થાય કે જ્યાં પ્રભુ જીવના કાલ, કર્મ અને સ્વભાવ ત્રણેયનું અતિક્રમણ કરી, ત્રણેયને ઓળંગી અને જીવનો સ્વીકાર કરી લે, એનું નામ જ પુષ્ટિ છે. એટલે ડાબો હાથ ઊંચો કરી ઉક્ષિપ્ત હસ્તઃ પુરુષો ભક્ત આમંત્રિત કરી રહ્યા છે. આવ 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 આવ. અને એ જ આમંત્રણથી આપણે બધા જ ખેંચાઈને આવીએ છીએ. આ શ્રીજીનું આમંત્રણ છે. ઘણી વાર કથા આદિ હોય ને એટલે ઘણા કે તમે આવવાના છો કે ના, અમને આમંત્રણ નથી. તારું એમને એ જ કહું કે અમારો શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી
તમને બધાને બોલાવે છે, હવે તારે કયા આમંત્રણની જરૂર છે? જેના લગ્ન હોય વરરાજા તમને કહી જાય પછી કંકોત્રીની રાહ જુઓ? तो जिसका प्रसंग है, जिसका उत्सव है, वही श्री जी ऊंचा हाथ करके हमको आमंत्रित करते हैं। जीव शरणे આવે એટલે જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગુષ્ઠ બહાર, જીવના મનને પોતાની મુઠ્ઠીમાં ઠાકોરજી પકડી લે છે। આપણે પકડીએ તો ક્યારે છોડી પણ દઈએ, પણ શ્રીજી પકડે ને એક વાર જેનો હાથ એને ક્યારે છોડે નહીં। શ્રીનાથજી બાબા એ ભક્તના મનને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી લે છે। હવે તું મારો થયો, અને એટલા માટે અંગૂઠો બહાર કાઢી ભાવનામાં બતાવ્યું કે અંગૂઠો માયાને બતાવે છે કે હવે આ જીવ મારો થઈ ગયો, તારા કામનો રહ્યો નથી। કારણ કે મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ तरन्ति ते, जो मेरा है वही माया से तरता है। ये जीव मेरा हो चुका है, अब माया उस पर प्रभाव नहीं डाल सकती। अंगुष्ठ बतावे છે આ એક પ્રસિદ્ધ ભાવ શ્રીનાથજી બાબાના સ્વરૂપનો, પણ એને અંતર્ગત અનેક ભાવો શ્રીનાથજી બાબાના સ્વરૂપના, એમની કંદરામાં રહેલા ચિહ્નોના થોડીક એની ચર્ચા કરીને પછી ચરિત્રમાં પ્રવેશ કરીએ। કારણ કે ભારત વર્ષમાં, આ ભારત દેશમાં અનેક સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપો છે, અને એ સ્વયંભૂ પ્રગટિત સ્વરૂપનો સ્વયંનો પ્રભાવ છે। આપણે ચારે દિશામાં જોઈએ, ઉત્તર બદ્રીનાથ, આ બાજુ દ્વારિકાધીશ, આ બાજુ જગન્નાથજી, નીચે શ્રી રંગજી, અને મધ્ય તું ગોવર્ધન નાથો। બોલો गोवर्धन नाथ की जय। और भारत के मध्य में श्री गोवर्धन नाथ विराजते। અને ત્યાં સુધી ગર્ગ સંહિતામાં તો કહ્યું કે ચારે ધામની યાત્રા કરો, પણ આ પાંચમા ધામમાં ન આવો ત્યાં સુધી તમારી યાત્રા અધૂરી છે। શ્રી ગોવર્ધન નાથજી સ્વયંભૂ સ્વરૂપ। દેખો પુષ્ટિ માર્ગ એનો વૈભવ શું છે? મંદિરો ગમે તેટલા મોટા થાય એનાથી જીવનો ઉદ્ધાર નથી થતો, પણ એમાં બિરાજતા આ અલૌકિક સ્વરૂપોથી જીવનો ઉદ્ધાર થાય છે। પુષ્ટિ માર્ગનો વૈભવ, પુષ્ટિ માર્ગમાં બિરાજતા આ બધા સ્વયંભૂ પ્રકટિત સ્વરૂપો છે। કેટલા સ્વરૂપો પુષ્ટિ માર્ગમાં બિરાજે છે કે જે સ્વયંભૂ પ્રગટિત છે, જે કોઈએ બનાવ્યા નથી, પ્રભુ પોતે જ એ મૂર્તિ સ્વરૂપે પ્રગટ્યા છે। અનેક અનેક અવતાર જે પ્રભુના કહીએ છે, તો એ તો ભગવાન અંશ કલા આવેશ આદિ અવતાર લે, પણ આ સ્વરૂપ સ્વયં પ્રભુનું જ સ્વરૂપ છે। એ તો જેમ કથા ચરિત્ર આપણે જોઈશું ત્યારે આપણે ચર્ચા કરીશું। તો સ્વરૂપની ભાવનાનો થોડો વિચાર જો આપણે કરીએ તો પ્રસિદ્ધ છે, ઊંચો હાથ કરીને બોલાવી રહ્યા છે, જમણા હાથથી મનને જીવના બંધ કરે છે, માયાને અંગુષ્ઠ બતાવે છે, અને રાસનો એક ભાવ પણ બતાવ્યો કે આ જે મુદ્રા છે ઠાકોરજીની એ રાસની મુદ્રા છે, નૃત્યની મુદ્રા છે। અને નૃત્યની મુદ્રામાં જેમ રસ ઉદ્દીપન, રસ પ્રગટ થાય, એમ સમસ્ત રસોનું દાન અહીંયા શ્રીનાથજી બાબા કરી રહ્યા છે। એટલે બીજી ભાવના એ બતાવી કે જે સાહિત્ય શાસ્ત્રમાં કહેવાય, વિભાવાનુભાવ વિચારી સંયોગાત રસનિષ્પત્તિ। વેદમાં બે પ્રકારે પરમાત્માનું વર્ણન છે, જ્ઞાન રૂપ પરમાત્મા અને બીજું રસરૂપ પરમાત્મા। सत्यम ज्ञान अनंतम ब्रह्म, एक ज्ञान रूप परमात्मा की चर्चा वेद में है, और एक चर्चा है रसो वही सह, वह रसरूप है। और हमारे पुष्टि मार्ग में ये रसरूप परमात्मा का अनुभव जीव कैसे करे, उसका प्रकार आचार्य चरण ने बताया। तो आ रसो वही सह एवा श्रीनाथ जी बाबा, અને એમાં એ રસની ઉત્પત્તિ કેમ થાય? જેમ કોઈ ફળ હોય એનું તમે રસપાન કઈ રીતે કરી શકો, એ રસ તમારા સુધી કેમ પહોંચે? તો કે વિભાવ અવિભાવ અનુભાવ વ્યભિચારી સંયોગાદ રસ નિષ્પત્તિ। આપણે એનો કદાચ વિસ્તાર નહીં કરું, પણ રસશાસ્ત્ર પ્રમાણે શ્રીનાથજી બાબાની કંદરામાં જે ચિહ્નો છે
એ જે રસશાસ્ત્રમાં બતાવ્યા વિભાવ, અનુભાવ, વ્યભિચારી ભાવ, આ ઉદ્દીપન વિભાવ, આલંબન વિભાવ, એના દ્વારા શ્રીનાથજી પોતાના ભગવદ રસનું દાન પોતાના જીવોને કરે છે. પ્રગટ ભાગવતજી મૂર્તિવંત સ્વરૂપે દર્શન આપે. આગળ અનેક પ્રકારના ભાવ બતાવ્યા. પીઠિકાની આદિની ચર્ચા કરવામાં આવી. ભાવ ભાવનામાં હરિરાય મહાપ્રભુજી, અન્ય આચાર્યો, ભગવદીઓએ પણ સ્વરૂપની ચર્ચા કરી છે. દેખ્યો રી મેં શ્યામ સ્વરૂપ. તો શ્રીનાથજી બાબાના સ્વરૂપની જો ચર્ચા કરો તો કે ચોરસ પીઠિકા છે. તો ભાવાત્મક ભાવ એ બતાવ્યો કે આ ચારેય યુથની લીલા નિકુંજો છે. જે ચારે ખૂણાઓ છે એ બીજું કાંઈ નહીં, ચારેય યુથની લીલા નિકુંજો છે. અંદર રહેલા અનેક ચિહ્નોના ભાવ બતાવ્યા. જેમ મસ્તક ઉપર શુક છે, એ લીલા શુક છે. આ લીલા શુક સ્વામીજીનું શુક છે. જેમ કીર્તન સાહિત્યમાં આવે છે, આપણે ત્યાં પદ સુવા પઢાવત સારંગને. જ્યારે આખી રાત્રિ આદિની લીલાઓ થઈ હોય અને પ્રભુ ફરી ગૌચારણ કરવા પધાર્યા હોય, ત્યારે સ્વામીજી શુકની પાસે પોતાના હાથમાં લઈ એને વહાલ કરતા કરતા જે જે લીલાઓ થઈ છે એ શુકની આગળ અવગાહન કરે છે. આ લીલા શુક છે. આ કીરની આગળ ગાન કરે છે. અને એટલે જ આપણે ત્યાં જે કીર્તન ગાય એને કીર્તનિયા કહેવાય. એ જ સુખદેવજીના વંશજો કહેવાય. એ કીરની આગળ ગાય અને પછી એ કંદરામાં બેઠું બેઠું સુખ અહર્નિશ એ ભગવદ લીલાને ગાતું રહે છે. આ લીલા સુખ છે. ચિહ્નોના અનેક ભાવ બતાવ્યા. કહ્યું કે જમણી બાજુ એક મુનિ, ડાબી બાજુ બે મુનિઓ. આ ધર્મ, અર્થ, કામ અને મોક્ષના પ્રતીક છે. ધર્મ, અર્થ અને કામના પ્રતીક છે. આ ત્રણ મુનિઓ જે છે ને, કે સ્વયં શ્રીનાથજી બાબા ના દર્શન જ્યારે તમે કરો અને આ ત્રણેય મુનિઓના દર્શન કરો, જેમ સુખના દર્શન કરો તો ભગવદ લીલા સ્ફુરે હૃદય. હરી તેરી લીલા કી સુધી આવે. આ લીલા સુખ છે. દિવસ એકાર્ધની ઉત્તરા કુંવર પ્રતિ. જેમ ગોપાલદાસે પણ કહ્યું ને, ભાગવતજીમાં તો સુખદેવજીએ એકાદ દિવસની લીલા જ ગાઈ છે. આવી તો અનંત લીલાઓ છે. नित्य लीला नित्य नवतम श्रुति न पामे पार. ऐसी तो अनेक लीलाएं हैं जो ये लीला सुख अहर्निश गाते. तीन मुनि जो बताए गए उनका भाव बताया. धर्म, अर्थ और काम के प्रतीक रूप है. पर ये लौकिक धर्म अर्थ काम नहीं है, ये तो वैष्णव के धर्म अर्थ काम है. महाप्रभु जी जैसे बताते हैं, पुष्टि मार्गे हरिर्दास्यम धर्म अर्थो हरिरेव ही कामो हरिर्दिदृक्षैव मोक्ष कृष्णस्य चेद्रुव. मोक्ष केम ना क्यों આવ્યો? કારણ કે મુક્તિ તો જ્યારે શ્રીનાથજી બાબાના મુખારવિંદ વૈષ્ણવ જુએ ને, ત્યારે સૌથી પહેલા મુક્તિને પકડે અને ઠાકોરજીને નોછાવર કરીને ફેંકી દે કે જેને જોઈતી હોય લઈ જાય. વૈષ્ણવ જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર રે. નિત્ય ઉત્સવ નિત્ય લીલા નિત્ય ઉત્સવ શ્રુતિ ન પામે. કારણ કહ્યું ને, નિરખવા નંદલાલ. અહીંયા તો રોજ સેવા ને રોજ ઉત્સવ જોઈએ છે. તો મુક્તિ એટલે જ ન બતાવી, ત્રણ મુનિઓ બતાવ્યા. સૌથી પહેલા ધર્મ. ભગવત સેવા એ જ આપણો પરમ ધર્મ છે. અને એટલા માટે દૈવી જીવો જ્યારે આ મુનિઓને જુએ છે, ત્યારે આ ત્રણેય પુરુષાર્થો વૈષ્ણવની અંદર જાગૃત થઈ જાય છે. આ બધા ઉદ્દીપક રૂપ છે. દર્શન માત્રથી ભાવો ઉદ્દીપિત થાય છે, પ્રગટ થાય છે. ધર્મ એટલે ભગવત સેવા. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ स्वस्यायमेव धर्मो ही नान्य क्वापि कदाचन. महाप्रभु जी की स्पष्ट आज्ञा है, भगवत सेवा के अलावा वैष्णव का और कोई धर्म नहीं. प्रधान जो धर्म बताया गया, सर्वदा सर्वभावे. અને આ કરવું પડે
યા કરવું જોઈએ એમ નથી. વૈષ્ણવ જે હોય એ સેવા કર્યા વગર રહી જ ન શકે. આ એનું જીવન છે, આ એના પ્રાણની માંગ છે. અર્થ પુરુષાર્થ અર્થો હરિદેવહી, અર્થરૂપ સ્વયં પ્રભુ હૈ. જ્યારે આ મુનિના દર્શન કરે ત્યારે એને થાય મનમાં તો કેટલા વિચાર કરીને આયા હોય, શ્રીનાથજીના દર્શન કરવા જઈશું તો આ માંગીશું, આ ઈચ્છા કરીશું, આવી યાચના કરીશું. પણ જ્યાં શ્રીનાથજીની કંદરામાં રહેલા અર્થરૂપ મુનિના દર્શન થાય ત્યારે એમ થાય, અરે શ્રીજીના દર્શન થઈ ગયા, હવે શું માંગવાનું? અરે પ્રભુ મળી ગયા, और अब क्या चाहिए? हमारे वृत्रासुर भी कहते हैं, न नाकपृष्ठम न च पारमेष्ठ्यम न सार्वभौमम न रसाधिपत्यम न योग सिद्धि अपुनर्भवम समंजसत्वा विरहयकांक्ष. आपके अलावा आपको छोड़कर और कुछ नहीं चाहिए. भगवान तो कल्प वृक्ष है, उनके पास सन्मुख हुए तो मंगल रूप निधान सांवरो मंगल रूप. वो तो मंगल के निधि है, उनकी दृष्टि पड़ते ही सभी दुर्भाग्य टल जाएंगे, सभी मनोकामनाएं पूरी हो जाएंगी. पर भगवान पासे संसार मांगो એ મૂર્ખતા છે. ભગવાન મળ્યા જે પોતાને આપવા તૈયાર છે, એની પાસે સંસાર માંગો. અરે એની ઝાંખી થઈ એમાં તમારું સૌભાગ્ય ખીલી જાય. માંગવાની કઈ જરૂર જ નથી. અર્થો હરિરેવહી कामो हरिर्विदृक्षयि. काम पुरुषार्थ क्या कहा कि भगवान को देखने की इच्छा यही काम.